हेलो फ्रेंड्स, केम छो बधा मजामां ने। आज આપણે બનાવીશું ભરેલા પરવરનું શાક। એના માટે મેં 4 થી 5 નંગ પરવર લીધા છે અને મેં આવા छिलका કાઢી નાખ્યા। મેં छिलका એટલે કાઢ્યા છે કે નાના બાળકો ના ખાતા હોય તો આ શાક ખાઈ શકે છે। એમાં આવી રીતે એક કટ લગાવીને અંદરથી બિયા કાઢી નાખવાના છે। આવી રીતે બિયા કાઢી નાખવાના છે અંદરથી। આપણે એમાં 7 થી 8 કળી લસણ લઈશું। હવે ફ્રેન્ડ્સ, આપણે પરવરમાં ભરવા માટે આપણે એના મસાલા રેડી કરીશું। તો મેં એના માટે 1 ચમચી બેસન લીધું છે। એમાં મેં કોપરું, સિંગ અને તલનો શેકીને મેં મસાલો બનાવેલો છે। તો એ મસાલો લઈશું। એ મસાલાને આપણે થોડુંક વધારે એડ કરીશું। એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। સ્વાદ અનુસાર મરચું નાખીશું। અડધી ચમચી 1 ચમચી જેટલું મરચું, એકદમ થોડીક હળદર। બેસન છે એટલે હળદર બહુ નથી નાખવાની। 1 ચમચી જેટલો ગરમ મસાલો, મેં ધાણા જીરું અને ગરમ મસાલો મિક્સ કરી દીધેલો છે આમાં। 1 ચમચીની આસપાસ ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે। 1 ચમચી જેટલી સાકર લીધી છે। આમાં સાકર નાખવાથી ગળાશનો ટેસ્ટ, ખટ્ટો મીઠો ટેસ્ટ સારો આવે છે। અને મેં 7 થી 8 કળી જે લસણ લીધી હતી એને મેં ખાંડી લીધું છે। તો આપણે એની લસણની પેસ્ટ એટલે કે લસણની ચટણી નાખીશું। અને હવે આપણે એમાં નાખીશું લીંબુનો, મેં 1 લીંબુનો રસ લીધો છે। તો આપણે એમાં નાખીશું 1 લીંબુનો રસ। મારી પાસે કોથમીર ખલાસ થઈ ગઈ છે એટલે મેં કોથમીર નથી નાખી। આપણે એને બધું મિક્સ કરવા માટે આપણે નાખીશું 1 ચમચી જેટલું તેલ। આપણે મસાલાને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે આવી રીતે। હવે ફ્રેન્ડ્સ, આપણે પરવરની અંદર આપણે આ મસાલો ભરવાનો છે। તો એના માટે મેં આવી રીતે સિલિન્ડર શેપમાં મેં આમ કરી દીધું છે, જેથી આપણને ભરવામાં ઇઝી પડે। પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મારો આજનો વિડીયો કેવો લાગે છે એ બી તમે કહેજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જુઓ ફ્રેન્ડ્સ, આવી રીતે સ્ટફિંગ કરવાનું છે। આવી રીતે દબાઈને સ્ટફિંગ કરવાનું છે। આવી રીતે સ્ટફિંગ કરવાથી આ શાક બહુ જ સરસ લાગે છે। અને નાના બાળકો તીખાશ ઓછી ખાતા હોય તો તમે તીખાશ થોડીક ઓછી નાખી શકો છો। જુઓ ફ્રેન્ડ્સ, મેં 1 થી 1.5 ચમચી જેટલું મેં તેલને ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય, એક કઢાઈયામાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે આની અંદર થોડીક હિંગ નાખીશું। હિંગ નાખ્યા પછી એની અંદર જે આપણે પરવર સ્ટફ કર્યા હતા એ મૂકીશું એક આવી રીતે। ગેસની ફ્લેમ બહુ જ રાખવાની છે। હવે આપણે એના ઉપર ઢાંકી દઈશું। જુઓ, હવે આપણે એને હલકા હાથે ધીરેથી આપણે એને હવે ટર્ન કરી દઈશું આવી રીતે। સાઈડ ચેન્જ કરીને ફરીથી આપણે એના ઉપર ઢાંકણ ઢાંકીને એને થોડીક વાર માટે કવર કરીશું। જો ફ્રેન્ડ્સ, આ શાક એકદમ હવે સરસ ચટકો અંદર જતું રહે છે, એટલે આ શાક હવે એકદમ સરસ ચડી ગયું છે। પહેલાં જે મસાલો હતો તો એ આ શાકમાં આપણે એને સરસ રીતે એડ કરી દેવાનું છે। આપણે હવે એને
નીચે એક તવી મૂકવાની છે, લો ફ્લેમ પર જ રાખવાનું છે ગેસ, અને તવી ઉપર આ કઢાઈ પાછી મૂકી દેવાની છે, જેથી ધીમા ગેસે શાક એકદમ સરસ થઈ જશે અને બહુ જ મસ્ત અને બહુ જ ટેસ્ટી લાગે છે આ શાક. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જુઓ ફ્રેન્ડ્સ, આ શાક હવે એકદમ સરસ ચડી ગયું છે અને મસાલો બધો એને આવી રીતે હવે એને મિક્સ કરવાનો છે. ઝટપટ બનતું આ શાક તમને કેવું લાગ્યું જરૂર કહેજો. મારી પાસે કોથમીર નથી એટલે મેં કોથમીર નથી નાખી, પણ આની પર તમે કોથમીર જરૂરથી નાખજો. અને આ શાક હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરીને જરૂર કહેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કહેજો. તમે જોઈ શકો છો હવે શાકમાં આપથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને નીચે મેં એને તવી પર હજી રાખી મૂક્યું છે, અને હવે એમ જ એને ઢાંકીને થોડીક વાર માટે એને સિઝવવા દઈશું. તો આપણું ઝટપટ બનતું આ શાક રેડી છે. તમે આ શાકને તમે રોટલી કે પૂરી સાથે ખાઈ શકો છો. થેન્ક યુ. આ શાકને તમે ગરમા ગરમ રોટલી સાથે ખાઈ શકો છો. તમે આ શાક સાથે એકની જગ્યાએ તમે 2 રોટલી આરામથી ખાઈ શકશો. થેન્ક યુ. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.